નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતમાં નોન ક્રીમિયર સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું, કયા ડોક્યુમેન્ટ જોઈએ, એની તારીખ ક્યારે પૂરી થાય, કેવી રીતે ખબર પડે અને રિન્યૂ થાય કે ન થાય એ આપણે આ વિડીયોમાં જોવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. તો ચલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે નોન ક્રીમિયર કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ. તો આ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે. પહેલું તો લિવિંગ સર્ટી જોશે, જે અરજદાર છે તેનું. જાતિનો દાખલો જોશે એનો. આવકનો દાખલો, રેશન કાર્ડ. આવકનો દાખલો વાલીનો હોય અને અલગ રહેતા હોય તો અરજદાર પોતાનો પણ આપી શકે છે, પણ મોસ્ટ ઓફ તો વાલી સાથે હોય એટલે એનો દાખલો આપવાનો. રેશન કાર્ડ, અરજદારનું આધાર કાર્ડ અને અરજદારના વાલીનું આધાર કાર્ડ. ત્યારબાદ વાલીનો એક ફોટો આપવાનો છે અને ઓફલાઈનમાં હોય એટલે સોગંદનામું કરવાનું હોય એટલે વાલીને રૂબરૂ આવવું પડે. એટલે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને ઓનલાઈનમાં સુવિધા છે ડિજિટલ ગુજરાતમાં, પણ એમાં મોસ્ટ ઓફ બધાની અરજી રિજેક્ટ કરવામાં આવે છે, કારણ કે પૂરતા ડોક્યુમેન્ટ અને પૂરતી પ્રોસેસ ન ખબર હોવાના કારણે એમાં એપ્લિકેશન ઇનકમ્પ્લીટ હોવાના કારણે રિજેક્ટ કરવામાં આવે છે. એટલે બને ત્યાં સુધી ઓફલાઈન કઢાવો તો વધારે સારું રહે, કેમ કે સરળ છે અને થોડું ઝડપી પણ છે ઓનલાઈન કરતાં. હવે આની તારીખની થોડી ચર્ચા કરીએ. તો આ તારીખ આપેલી છે અને નીચે લખેલું હોય છે કે અહીંયા આ પ્રમાણપત્ર ઇસ્યુ થયાના નાણાકીય વર્ષ સહિતના 3 નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે. તો નાણાકીય વર્ષ શું છે એ ઘણાને ખબર નથી હોતી. હવે તો મોસ્ટ ઓફ ખબર પડવા માંડી છે, બાકી ઘણાને ખબર નથી હોતી. જે તારીખથી તારીખ જોતા હોય છે, જેમ કે 2019 છે તો 3 વર્ષનું કીધું એટલે ઘણાને એવું હોય કે 2019થી 20 એવું ધ્યાનમાં 2019, 20 અને 21 આવી રીતે ધ્યાનમાં લેતા હોય છે, પણ એવી રીતે હોતું નથી. આમાં નાણાકીય વર્ષ હંમેશા 1 માર્ચથી શરૂ થાય અને પાછી ભૂલ થઈ. અગાઉ પણ વિડીયો બનાવેલા તો એમાં ભૂલ થઈ હતી અને આમાં પણ ભૂલ થઈ છે. નાણાકીય વર્ષ હંમેશા 1 એપ્રિલથી શરૂ થાય અને પૂરું થાય 31 માર્ચમાં. એટલે કે આ જે તારીખ છે એનું પહેલું વર્ષ ક્યારે પૂરું થાય, તમે ગમે ત્યારે વર્ષની તારીખે કઢાવો પણ આ કાઉન્ટ થશે 1 એપ્રિલ 2019. અને પૂરું ક્યારે થશે આનું પહેલું વર્ષ, તો પહેલું વર્ષ પૂરું થશે 31 માર્ચ 2020માં. એ પહેલું વર્ષ પૂરું, કેમ કે 1 થી 31 તારીખ ગણવાની છે, 1 એપ્રિલથી 31 માર્ચ. અહીંયા તારીખ આપેલી છે ધ્યાનમાં નથી લેવાની, કેમ કે નાણાકીય વર્ષ કીધું છે. એટલે પહેલું વર્ષ પૂરું ક્યારે થાય, 31 માર્ચ 2020 પૂરું થાય. બીજું વર્ષ ક્યારે પૂરું થાય, 31 માર્ચ 2021. ત્રીજું વર્ષ ક્યારે પૂરું થાય, 31 માર્ચ 2022. તો આ ક્લીમિયર છે 2022માં પૂરું થઈ ગયું છે. અને હવે આશા રાખું છું કે તમને તારીખમાં ખબર પડી ગઈ હશે. કોઈ પણ વર્ષ હોય, તારીખ હંમેશા 1 એપ્રિલથી 31 માર્ચમાં ધ્યાનમાં લેવાની છે. હવે આપણે ઘણા મિત્રોની કમેન્ટ આવતી હોય છે નોન ક્રીમિયરની કે રિન્યૂ કેમ કરવું. તો આ નોન ક્રીમિયર છે એની તારીખ પૂરી થાય એટલે આ ડોક્યુમેન્ટ રિન્યૂ થશે નહીં. તમારે ફરીથી સોગંદનામું કરવું પડશે અને ફરીથી નવું કઢાવવું પડશે. રિન્યૂ થશે નહીં. તો આ ખાસ ધ્યાન રાખવું. હજી પણ કોઈ
પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઈક કરો. કંઈ વિડીયો